Hello students, good morning. Standard 4 સબ્જેક્ટ ઇંગ્લિશ. તેની અંદર યુનિટ 5નું નામ શું છે? હિયર વી આર ડાન્સિંગ. તેમાં આજનો નવો ટોપિક છે ક્રિયાપદ એટલે કે એક્શન વર્ડ. યુનિટ 5ની અંદર આપણે એક્શન વર્ડ શીખવાના છે. ક્રિયાપદ એટલે શું થાય? એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવાના નિયમો. આજે આપણે ક્યારે આઈએનજી મુકાય એક્શન વર્ડ્સના અંતે તેના નિયમો શીખીશું. તમારે આ નિયમો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવાના છે અને યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને એક્શન વર્ડ્સના નિયમો આવડશે તો જ તમને યુનિટ 5 ખૂબ જ સારી રીતે આવડશે. તેથી આ નિયમો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો બાળકો, આપણે એક્શન વર્ડના અંતે આઈએનજી મૂકવાના નિયમો શીખીએ. પહેલાં તો સમજૂતી. આગળ આપણે શીખી ગયા તેમ બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા જે તે સમયે થઈ રહી છે તે દર્શાવવા માટે ક્રિયાપદ એમ, ઇઝ, આર સાથે એક્શન વર્ડની સાથે શું વપરાય છે? આઈએનજી વપરાય છે. આપણે શીખી ગયા ક્રિયાપદ એટલે શું? બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ક્રિયાપદ એમ, ઇઝ, આર સાથે એક્શન વર્ડની સાથે પ્લસ આઈએનજી વપરાય છે. ક્રિયાપદ એટલે શું? બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે એટલે કે જે ક્રિયા થઈ રહી છે તેને શું કહેવાય? ક્રિયાપદ. તેને ઇંગ્લિશમાં ક્રિયાપદને શું કહેવાય? એક્શન વર્ડ. જેમ કે અત્યારે હું બોલી રહી છું, સ્પીકિંગ. મારું બોલવું એ શું છે? ક્રિયાપદ છે એટલે કે એક્શન વર્ડ. અને તમે અત્યારે સાંભળી રહ્યા છો તે તમારી સાંભળવાની ક્રિયા એ શું છે? ક્રિયાપદ. એક્શન વર્ડની સાથે શું વપરાય છે? આઈએનજી. પહેલાં તો એમ, ઇઝ, આરની સાથે એક્શન વર્ડ અને છેલ્લે એક્શન વર્ડની સાથે પ્લસ આઈએનજી વપરાય છે. નિયમ 1. અમુક એક્શન વર્ડ્સના અંતે સીધું આઈએનજી લગાડવામાં આવે છે. પહેલો નિયમ કયો છે? અમુક એક્શન વર્ડના અંતે સીધું શું લગાડવામાં આવે છે? આઈએનજી લગાડવામાં આવે છે. હવે અમુક એવા એક્શન વર્ડ કયા છે જેની સાથે સીધું આઈએનજી લગાડવામાં આવે છે તે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જેમ કે સ્ટેન્ડ, STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, તેની સાથે આઈએનજી મુકાય. સ્ટેન્ડિંગ. સ્ટેન્ડની સાથે આપણે આઈએનજી મૂકવાથી તેનો અર્થ શું થઈ જાય છે? સ્ટેન્ડિંગ એટલે કે તે ઊભો રહ્યો છે. ટોક, TALK, ટોક. તેની સાથે શું મુકાય છે? આઈએનજી. ટોકિંગ, તો તેનો અર્થ શું થઈ જાય? ટોકિંગ એટલે કે તે બોલી રહ્યો છે. વોક, WALK, વોક એટલે ચાલવું. હવે તેની સાથે આઈએનજી મૂકવાથી તે ક્રિયા કેવી થઈ જાય છે? ચાલુ થઈ જાય છે. વોક એટલે કે ચાલે છે. હવે તેની સાથે આઈએનજી મૂકવાથી તે ચાલુ વર્તમાન કાળમાં ફેરવાઈ જાય છે. વોક એ શું છે? સિમ્પલ વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ. તેની સાથે આઈએનજી મૂકવાથી તે વાક્ય કેવું બની જાય છે? ચાલુ વર્તમાન કાળમાં. વોકની સાથે આઈએનજી મૂકવાથી તેનો અર્થ થાય છે વોકિંગ એટલે કે તે ચાલી રહ્યો છે. ક્રિયા કેવી છે? ચાલુ છે. તે ક્રિયા કઈ કરે છે? ચાલવાની ક્રિયા કરે છે. વિશ, WISH. તો આઈએનજી વર્ડ મૂકવાથી તેનો અર્થ થાય છે વિશિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પહેલો નિયમ હતો. પહેલો નિયમ શું છે? અમુક એક્શન વર્ડના અંતે સીધું શું લગાડવામાં આવે છે? આઈએનજી લગાડવામાં આવે છે.
જેમ કે સ્ટેન્ડિંગ, ટોકિંગ, વોકિંગ, વિશિંગ. બીજા એક્ઝામ્પલ છે લાફિંગ, રીડિંગ, કિકિંગ, ડુઈંગ, પ્લેઇંગ. આ બધા એક્શન વર્ડ છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો નિયમ તમને યાદ રહી ગયો ને? ચાલો, પહેલો નિયમ યાદ રહી ગયો. હવે આપણે સેકન્ડ નિયમ શીખીએ. નિયમ 2. અમુક એક્શન વર્ડનો છેલ્લો અક્ષર વ્યંજન હોય. વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો. શું કહ્યું છે? અમુક એક્શન વર્ડનો છેલ્લો અક્ષર કયો હોય? વ્યંજન હોય. છેલ્લો આલ્ફાબેટ વ્યંજન હોય. અને તે પહેલાં જો સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ આવતા હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને પછી જ આઈએનજી મૂકવામાં આવે છે. આ નિયમની અંદર તમને શું કીધું છે? એક્શન વર્ડનો છેલ્લો અક્ષર કયો હોય? વ્યંજન હોય. અને તેની પહેલાનો અક્ષર કેવો હોય? સ્વર હોય. સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો છેલ્લા વ્યંજનને શું કરવાનું છે? બેવડાવવાનો છે. એટલે કે વ્યંજનને 2 વાર લખવાનો છે. 2 વાર લખીને શું કરવાનું છે? આપણે આઈએનજી મૂકવાનું છે. ફોર એક્ઝામ્પલ, સીટ. હવે સીટ, SIT, સીટ એટલે શું થાય? બેસવું. હવે આ એક્ઝામ્પલ તમે ધ્યાનથી જુઓ. સીટના સ્પેલિંગમાં ટી શું છે? વ્યંજન છે. તેની આગળ આલ્ફાબેટ છે એ કયો છે? સ્વર છે. તો આપણો નિયમ શું હતો? જો વ્યંજન હોય અને તેનો પહેલો અક્ષર સ્વર હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી લખવાનું. હવે ટી છે તો તેને બેવડાવવાનો. ટી તો ડબલ ટી આવશે. એકવાર તેને ટી લખવાનો. સીટ તો તેનું એક્શન વર્ડ શું થાય? સીટિંગ. છેલ્લે વ્યંજન ટી પહેલાં સ્વર આઈ આવતો હોવાથી ટીને બેવડાવીને પછી આઈએનજી લગાડવામાં આવે છે. સીટ એટલે બેસવું. હવે ટીને આપણે બેવડાવ્યો તો શું થઈ ગયું? સીટિંગ. તેનો અર્થ થઈ ગયો સીટિંગ એટલે કે બેસી રહ્યો છે. બીજા એક્ઝામ્પલ, રન, RUN, રન એટલે દોડવું. હવે એન શું છે? વ્યંજન અને તેનો આગળનો આલ્ફાબેટ કયો છે? સ્વર. તેથી એને બેવડાવવાનો. રન તેનું શું થઈ જાય? તેનો ઉચ્ચાર રનનો રનિંગ. રન એટલે કે દોડે છે અને રનિંગ એટલે કે દોડી રહ્યો છે, જે ક્રિયા ચાલુ છે. રન એ વર્તમાન કાળમાં છે, સાદા વર્તમાન કાળમાં. અને રનિંગ એ શું છે? ચાલુ વર્તમાન કાળમાં. ક્લેપ, CLAP. હવે આ સ્પેલિંગની અંદર પણ પીની આગળ શું છે? સ્વર છે. તેથી પીને બેવડાવવાનું. ક્લેપ તો તેનું શું થાય? ક્લેપિંગ. ક્લેપ એટલે કે તાળી પાડે છે અને ક્લેપિંગ એટલે કે તાળી પાડી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સેકન્ડ નિયમ. સેકન્ડ નિયમમાં તમને શું કહ્યું છે? અમુક એક્શન વર્ડનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તે પહેલાં જો સ્વર AEIOU આવતો હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને પછી શું મૂકવાનું છે? ING. આઈ હોપ કે તમને આ સેકન્ડ નિયમ ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે. છેલ્લો આલ્ફાબેટ વ્યંજન હોય તેની આગળ એકમાત્ર સ્વર હોય તો વ્યંજનને બેવડાવીને શું મૂકવાનું છે? ING. જેમ કે સીટનું સીટિંગ, રનનું રનિંગ, ક્લેપનું ક્લેપિંગ. હવે આપણે થર્ડ નિયમ જોઈએ. અમુક એક્શન વર્ડમાં છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તે પહેલાં જો 2 સ્વર આવતા હોય તો તે વ્યંજનને બેવડાવાતો નથી. સીધો વ્યંજન પછી ING લખવામાં આવે છે. આ નિયમની અંદર શું કહ્યું? જો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ 2 સ્વર હોય, 2 સ્વર હોય તો વ્યંજનને બેવડાવવાના નથી. નિયમ 2 ની અંદર શું હતું? 1 સ્વર હોય તો વ્યંજનને બેવડાવવાનું. નિયમ 3 ની અંદર શું છે?
વ્યંજન આગળ બે સ્વર હોય તો વ્યંજનને બેવડાવવાનો નથી. શું કરવાનું છે? ડાયરેક્ટ આઈએનજી લગાડવાનો છે, એટલે કે આઈએનજી મૂકવાનો છે. ફોર એક્ઝામ્પલ, ઈટ, EAT, ઈટ એટલે ખાવું. હવે ટી શું છે? વ્યંજન છે. તેની આગળ કેટલા સ્વર છે? ઈ અને એ બે સ્વર છે. તેથી ટીને બેવડાવવાનો નથી, વ્યંજનને બેવડાવવાનો નથી. શું મૂકવાનું છે? ડાયરેક્ટ આઈએનજી મૂકવાનો છે. ઈટ, તો તેનું શું થશે? ઈટિંગ. ઈટ એટલે ખાવું, ઈટિંગ એટલે ખાઈ રહ્યો છે. ઈટ તો ઈટિંગ. હવે નીચે તમને સમજૂતી આપી છે. છેલ્લો અક્ષર ટી પહેલા બે સ્વર એ ઈ આવતા હોવાથી ટીને બેવડાવ્યા વગર આઈએનજી લગાડવામાં આવે છે, જે મેં તમને સમજાવ્યું તે. ત્યારબાદ રીડ, READ, રીડ એટલે વાંચવું. હવે ડી શું છે? વ્યંજન. તેની આગળ કેટલા સ્વર છે? બે સ્વર છે. કયા? ઈ અને ડી. ઈ અને એ. તેથી ડીને બેવડાવવાનો નથી, ડાયરેક્ટ આઈએનજી મૂકવાનું છે. રીડ, તેનું શું થાય? રીડિંગ. સ્લીપ, SLEEP, સ્લીપ એટલે સૂવું. હવે તમારે મને કહેવાનું છે શું આવશે સ્લીપનું? સ્લીપિંગ, કારણ કે પીની આગળ શું છે? ડબલ સ્વર છે, ડબલ ઈ છે. તેથી પીને બેવડાવવાનો નથી, ઓનલી આઈએનજી મૂકવાનું છે. રીડનું રીડિંગ, સ્લીપનું સ્લીપિંગ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નિયમની અંદર શું છે? વ્યંજન હોય, છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ બે સ્વર હોય તો વ્યંજનને બેવડાવવાના નથી, ઓનલી શું મૂકવાનું છે? આઈએનજી. નિયમ 2ની અંદર શું હતું? જો વ્યંજન હોય, છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ માત્ર એક જ સ્વર હોય તો વ્યંજનને બેવડાવવાનો. અને નિયમ 3ની અંદર વ્યંજન આગળ બે સ્વર હોય તો વ્યંજનને બેવડાવવાના નથી, ફક્ત આઈએનજી મૂકવાથી તે એક્શન વર્ડ્સમાં ફરી જશે. નિયમ 4, જો એક્શન વર્ડને અંતે ઈ આવતો હોય તો તે ઈને કાઢી નાખી પછી આઈએનજી મૂકવામાં આવે છે. એક્શન વર્ડના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ શું મૂકવાનું છે? આઈએનજી મૂકવાનું છે, ઈ કાઢી નાખવાનો છે. ફોર એક્ઝામ્પલ, રાઇટ, WRITE, રાઇટ. હવે છેલ્લો આલ્ફાબેટ કયો છે? ઈ છે. તો ઈને આપણે કાઢીને શું મૂકવાનું છે? ઈની જગ્યાએ આઈએનજી. રાઇટનું શું થઈ જશે? રાઇટિંગ. ઈને કાઢી નાખી આઈએનજી લગાડવામાં આવે છે, જેમ કે કમ, COME, કમ એટલે આવવું. હવે ઈ કાઢી નાખવાનો છે, તેની જગ્યાએ શું મૂકવાનું છે? આઈએનજી. કમનું શું થાય? કમિંગ. મેક, MAKE, મેક એટલે બનાવવું. હવે અહીંયા પણ છેલ્લો આલ્ફાબેટ કયો છે? ઈ છે. તો ઈને કાઢીને શું મૂકવાનું છે? આઈએનજી મૂકવાનો છે, મેક. તો શું થઈ જશે? મેકિંગ. જે એક્શન વર્ડના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે, એટલે કે ઈને કાઢી નાખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, 4th નિયમ તમને યાદ રહી ગયો ને? શું છે 4th નિયમમાં? જો એક્શન વર્ડને અંતે ઈ હોય તો ઈને કાઢી નાખીને શું કરવાનું છે? આઈએનજી મૂકવાનું છે, એટલે કે ઈની જગ્યાએ આઈએનજી મૂકવાનું છે. રાઇટ તો રાઇટિંગ, કમ તો કમિંગ, મેક તો મેકિંગ. નિયમ 5, જે એક્શન વર્ડના અંતે વ્યંજન WXYZ આવતા હોય તો તેને સીધું આઈએનજી લગાડવામાં આવે છે, આગળ આવતા સ્વરને ધ્યાનમાં લેવાતો નથી. શું કહ્યું છે નિયમ 5ની અંદર? જો એક્શન વર્ડના અંતે વ્યંજન, આ તમારે વ્યંજન 4 યાદ રાખવાના છે. કયા?
WXY અને Z આ 4 આલ્ફાબેટ તમારે યાદ રાખવાના છે. WXYZ આવતા હોય તો તેની સાથે શું લખવાનું છે? સીધું ING લખવાનું છે. આગળ આવતા સ્વરને ધ્યાનમાં લેવાનો નથી. આગળ કોઈ પણ સ્વર હોય આપણે ધ્યાનમાં લેવાનો નથી. જો સ્પેલિંગની અંતે શું હોય? વ્યંજન WXYZ આ 4 આલ્ફાબેટ હોય તો સીધું ડાયરેક્ટ શું મૂકવાનું છે? ING. ફોર એક્ઝામ્પલ, પ્લે, PLAY, પ્લે એટલે શું થાય? રમવું. હવે પ્લેના સ્પેલિંગની અંદર છેલ્લો આલ્ફાબેટ કયો છે? Y છે. તેની આગળ એક સ્વર છે, તેથી વાયને બેવડાવવાનો નથી. શું કરવાનું છે? ING મૂકવાનું છે. પ્લે, તેનો અર્થ થાય ઉચ્ચાર શું થશે? પ્લેઇંગ. ડ્રો, DRAW, ડ્રો એટલે દોરવું. હવે તેના સ્પેલિંગની અંદર પણ શું છે? લાસ્ટ આલ્ફાબેટ W અને આગળનો સ્વર છે. આપણે સ્વરને ધ્યાનમાં લેવાનો નથી. શું મૂકવાનું છે? તેની સાથે ING લગાડવાનું છે. ડ્રો તો ડ્રોઈંગ. ફ્લાય, FLY, અહીંયા પણ Y આવ્યો છે, તેથી શું મૂકવાનું? સામાન્ય રીતે ING. ફ્લાય નું ફ્લાયન. ફિક્સ તો તેનું શું થઈ જશે? ફિક્સિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો નિયમ 5. નિયમ 5 ની અંદર શું છે? જે એક્શન વર્ડના અંતે વ્યંજન, કયા વ્યંજન તમારે યાદ રાખવાના છે? WXYZ આવતા હોય તો તેને સીધું ING લગાડવામાં આવે છે. આગળ આવતા સ્વરને ધ્યાનમાં લેવાતો નથી. ફોર એક્ઝામ્પલ, પ્લે, પ્લેઇંગ, ડ્રો, ડ્રોઈંગ, ફ્લાય, ફ્લાઇંગ, ફિક્સ તો ફિક્સિંગ. નિયમ 6. જે એક્શન વર્ડમાં છેલ્લો અક્ષર O આવતો હોય તેને સીધું ING લગાડવામાં આવે છે. શું કહ્યું છે? છેલ્લો અક્ષર O આવતો હોય તો સીધું ING લગાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ડુ તો ડુઈંગ, ગો તો ગોઈંગ. O આવતો હોય તો પણ શું લગાડવામાં આવે છે? સીધું ING લગાડવામાં આવે છે. અંતમાં EE અથવા તો OO હોય તો પણ શું મૂકવામાં આવે છે? ING મૂકવામાં આવે છે. તો છેલ્લો નિયમ શું છે? એક્શન વર્ડમાં છેલ્લો અક્ષર O આવતો હોય તો તેને સીધું ING લગાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ડુ તો ડુઈંગ, ગો તો ગોઈંગ. સ્ટુડન્ટ્સ, તો આ હતા આપણા એક્શન વર્ડના અંતે ING મૂકવાના નિયમો. ચાલો ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. પહેલો નિયમ, અમુક એક્શન વર્ડના અંતે સીધું શું લગાડવામાં આવે છે? ING. ફોર એક્ઝામ્પલ, સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, ટોક તો ટોકિંગ, વોક તો વોકિંગ, વિશ તો વિશિંગ. નિયમ 2, અમુક એક્શન વર્ડનો છેલ્લો અક્ષર વ્યંજન હોય તે પહેલાં જો સ્વર AEIOU આવતો હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને જ ING મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સીટ તો સીટિંગ, રન તો રનિંગ, ક્લેપ તો ક્લેપિંગ. નિયમ 3 શું હતો? અમુક એક્શન વર્ડમાં છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તે પહેલાં જો 2 સ્વર આવતા હોય તો તે વ્યંજન બેવડાવાતો નથી. સીધો વ્યંજન પછી ING લગાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઈટ તો ઈટિંગ, રીડ તો રીડિંગ, સ્લીપ તો સ્લીપિંગ. નિયમ 4, જો એક્શન વર્ડને અંતે E આવતો હોય તો તે E ને કાઢી નાખી પછી શું મૂકવાનું છે? ING મૂકવામાં આવે છે. એટલે કે E ને કાઢી નાખવાનો છે, એની જગ્યાએ ING મૂકવાનો છે. ફોર એક્ઝામ્પલ, રાઇટ તો રાઇટિંગ, કમ તો કમિંગ, મેક તો મેકિંગ. નિયમ 5, જે એક્શન વર્ડના અંતે વ્યંજન WXYZ આવતા હોય તેને સીધું ING લગાડવામાં આવે છે. આગળ આવતા સ્વરને ધ્યાનમાં લેવાતો નથી. ફોર એક્ઝામ્પલ, પ્લેયનું
પ્લેઇંગ, ડ્રોનું ડ્રોઈંગ, ફ્લાયનું ફ્લાઇંગ, ફિક્સનું ફિક્સિંગ. એન્ડ લાસ્ટ શું હતો? જે એક્શન વર્ડમાં છેલ્લો અક્ષર ઓ આવતો હોય એટલે કે ઈ હોય અથવા તો ડબલ ઓ હોય તેને સીધું આઈએનજી લગાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ડુ તો ડુઈંગ, ગો તો ગોઈંગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ એક્શન વર્ડના નિયમો પૂરા થાય છે. આઈ હોપ કે તમને આ નિયમો ખૂબ જ સારી રીતે સમજાઈ ગયા હશે. આ 6 નિયમો તમારે ઘરકામની નોટની અંદર સુંદર અક્ષરે લખવાના છે અને પાકા કરવાના છે. થેન્ક યુ.